શ્રી ગણેશાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરમાત્મને નમઃ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે તો સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. શ્રી રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ કી જય હો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. નવરાત્રિના આજે ત્રીજા દિવસે હમણાં વિજયભાઈ આપને રાવણ રાક્ષસ કેમ બની ગયો એ વિશે બહુ ઘણી સુંદર વાત કહી. હવે આપણે એ પણ જાણી લઈએ કે આ રાવણ રાક્ષસ કુળમાં તો જન્મો, એના પિતાજી બ્રાહ્મણ હતા, પરંતુ રાવણને રાજ્ય કેમ મળેલું છે, આ રાજ્ય કોને એને આપ્યું છે, તો એ વિષયમાં આપણે આજે પ્રકાશ પાડીએ. એક વખતની વાત છે, જગદંબા પાર્વતીજી ભગવાન વિષ્ણુના વિષ્ણુ લોકમાં જાય છે. શિવ અને પાર્વતી વિષ્ણુ લોક એટલે વૈકુંઠ, એ એટલું બધું સુંદર છે કે એનું વર્ણન કદાચ કોઈ ન કરી શકે. રત્ન જડિત મહેલો, એકથી એક સુંદર બાગ બગીચાઓ અને રત્નોની દીપિકાઓમાં સુગંધી દીવાઓ ઝગમગે છે. જગતપતિ વિષ્ણુ જેના અધિપતિ છે એવા વિષ્ણુ લોકની શોભાનું વર્ણન કદાચ કોઈ કવિ ન કરી શકે. આ બધું માતા પાર્વતીજી જુએ છે. એ પછી બ્રહ્મલોકમાં જાય છે, બ્રહ્માજીના લોક. તો બ્રહ્માજીનું જે બ્રહ્મલોક છે અતિ સુંદર, શ્વેત, દરેક વસ્તુ શ્વેત મણીઓથી ભરેલી છે. સુંદર ઉદ્યાનો, શ્વેત પક્ષીઓ, હંસ, શ્વેત મયુર અને શ્વેત પથ્થરના સંગેમરમરના ભવનો બનેલા છે. આ બધું માતાજી નિહાળે છે. ભગવાન ભોળાનાથને તો આ જગતની બધી વસ્તુની એને પહેલાથી જ જાણ છે, પણ માતાજીને માટે આ નવો પ્રસંગ છે. હવે સ્ત્રીઓના સ્વભાવમાં એવું હોય છે કે મારાથી કોઈ વધવું ના જોઈએ, એટલે ફરીને કૈલાસમાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભોળાનાથને તો રહેવા માટે બસ સ્મશાન અને ભોયરું આવી જગ્યાઓ જ ભોળાનાથને પસંદ. તો પાર્વતી માતાજી વાત કરે છે ભોળાનાથ કે વિષ્ણુ લોક કેટલો સુંદર છે, વૈકુંઠ કેટલું સુંદર છે, બ્રહ્મલોક પણ કેટલો સુંદર છે, અને આપણું આ ભવન કેટલું ખરાબ. જો કાંઈ છે આપણે જગતમાં બધા એમ કહે કે શિવ
સૌથી મોટા, તો તમારું ભવન આવું કેમ? ત્યારે માતાજી સ્ત્રી સ્વભાવને લઈને સ્ત્રી હઠ પકડે છે. પોતે રાજાની દીકરી છે એટલે રાજહઠ પણ છે, અને જોગણી છે માતા પાર્વતી, એટલે યોગહઠ પણ સાથે છે. અને માતાજીની હજી ઉંમર કાંઈ નથી, બાલિકા જ છે, તો બાળહઠ પણ સાથે જ છે. કારણ કે આ જગદંબા તો અવિનાશી છે, એનું આયુષ્ય તો કોઈ માપી ન શકે. એ કેટલા વર્ષ સુધી એને બાળક કહી શકાય એ કોઈ કહી ન શકે. તો આમાં બાળહઠ પણ ભળેલી છે. આ ચાર પ્રકારની હઠ સાથે થઈ ભગવાન ભોળાનાથે કહ્યું કે તો સતી તમારો શું વિચાર છે, તમારે શું જોઈએ છે, બોલો. ત્યારે માતાજી એવી માગણી કરે છે કે હે શંભુ, મારે એવું ભવન જોઈએ છે કે જેની પાસે બ્રહ્મલોક અને વિષ્ણુલોક પણ ઝાંખા પડી જાય. ત્યારે ભગવાન કહે છે તથાસ્તુ. ભગવાન ભોળાનાથ તરત જ વિશ્વકર્માજીનું આવાહન કરે છે. વિશ્વકર્મા ઉપસ્થિત થાય છે કૈલાસ ઉપર, હાથ જોડીને ઉભા રહે છે. પ્રભુ, આપ મને હુકમ કરો, આપના કહેવા પ્રમાણે હું કાર્ય કરીશ. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે એક એવું ભવન બનાવો કે જગતમાં, પૂરા બ્રહ્માંડમાં, પૂરી સૃષ્ટિમાં એવું ભવન બીજું ન હોય. એવું એક શહેર વસાવો. જેવી પ્રભુ આપની આજ્ઞા એમ કહી અને વિશ્વકર્મા જાય છે, સાથે માતા પાર્વતીજીને લઈ જાય છે. સમુદ્રની વચમાં મોટું બેટડું છે. એ જગ્યા માતાજીને પસંદ પડે છે. માતાજી કહે છે કે આ જગ્યાએ શહેર બનાવો. વિશ્વકર્મા પોતાની સંપૂર્ણ શક્તિ લગાવે છે અને એ ભવન તૈયાર થાય છે. આ ભવન સંપૂર્ણ સોનાથી બનેલું છે, સોનાની નગરી બનેલી છે. વિશ્વકર્માજી શંકરજી પાસે આવીને કહે છે કે હે પ્રભુ, આપનું ભવન તૈયાર થઈ ગયું છે. હવે આપ વાસ્તુ કરી અને ત્યાં નિવાસ સ્થાન બનાવી શકો છો. ભગવાન ભોળાનાથે વિચાર કર્યો કે વાસ્તુ કોઈ બ્રાહ્મણને પૂછવું જોઈએ. બ્રાહ્મણોનું કેટલું મહત્વ છે. ત્યારે પુલત્સ્ય કુળના પુલત્સ્ય ઋષિના દીકરા વિશ્રવાને બોલાવે છે. એની પાસે મુહૂર્ત કઢાવે છે અને બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપે છે વાસ્તુ માટે. શુભ તિથિ, શુભ વાર, શુભ નક્ષત્ર અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવ વાસ્તુ યજ્ઞ કરે છે. બધા દેવતાઓ પધાર્યા છે. કહેવાય છે કે એ સમયમાં લંકાના વિમાન ઘરમાં ક્યાંય જગ્યા નથી વિમાન રાખવાની, એટલા બધા દેવતાઓના વિમાનો આવી જાય છે. આ શિવજીને ઘરે ઉત્સવ છે. બધા દેવતાઓ બહુ આનંદમાં છે. યજ્ઞ સંપૂર્ણ થાય છે. ત્યારે ભગવાન ભોળાનાથ રાવણના પિતાજીને કહે છે કે ગુરુ મહારાજ, આપ દક્ષિણા માગો.
પિતાજી વિશ્રવા તો બહુ સંતુષ્ટ. તો આ રાવણના પિતાશ્રી વિશ્રવા તો બહુ સંતોષી બ્રાહ્મણ છે. તેઓ કહે છે કે હે ભગવાન, હે ભોળાનાથ, આપને જે કઈ દક્ષિણા દેવી હોય આપ મરજીથી આપો, હું નહીં માંગુ. ત્યારે રાવણના માતા કૈકસી રાવણના પિતાશ્રીને જરા બહાર બોલાવે છે અને એના કાનમાં કહે છે કે આ ભોળાનાથ છે, એવી સેંકડો નગરીઓ એ બનાવી શકશે, આપણે ક્યારેય આવું ભવન નહીં બનાવી શકીએ, માટે તમે આ ભવન જ માગી લો, આ લંકાપુરી જ તમે માગી લો. ત્યારે મજબૂરીથી, લાચારીથી વિશ્રવા આ કૈકસીનું કહ્યું માની જાય છે અને ભોળાનાથ પાસે આવીને યાચના કરે છે કે હે મહાદેવ, આપને જો દેવું જ હોય તો આ નગરી જ મને દાનમાં આપી દો, હું બ્રાહ્મણ ક્યારે આવી નગરી બનાવી શકીશ, આપ તો ફરીથી બનાવી લેશો. ત્યારે ભોળાનાથ રાજી ખુશીથી હસતા મુખે આ નગરી વિશ્રવાને દાનમાં, દક્ષિણામાં આપી દે છે. આથી આ નગરીના રાજા વિશ્રવા થાય છે. એટલે નગરી એની પોતાની માલિકીની થઈ જાય છે અને પાછળથી આ રાજા રાવણ એનો સ્વામી બને છે. આ રીતે રાવણને આ નગરી પોતાના પિતાને દક્ષિણામાં મળેલી હોવાથી મળી જાય છે. તો આ એનો ઇતિહાસ છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.